તમાકુ મળે, જે ભાવની બીડી મળે, જે ભાવનું આ એ ગાડીઓ જે રાતે દોડાવી છે એમાંથી 5% ખાલી જો મેકવા મહેનત કરી હોત ને તો પૂર્ણ હિન્દુસ્તાન નિર્વેશની હોત ભાઈ. હે પણ આપણી દોટું અવળી છે. બાકી આમાંથી એક દાખલો કહી દો કે કેવું કોઈ બેને 2.5-3 મહિના મેલ એમ કીધું કે મારે ટેટ વાળ કરાવવાસ. હા હા પણ અમુકની ઘૂસું ભેગી કરીને સુરતજીને 800 વેચી મારા વાલા. હા હા બધાઓ એકવાર જોરદાર તાળીઓથી. હા એટલે આમાં દ્રષ્ટિકોણ કરી ત્યાંથી હાસ્ય મળે, દ્રષ્ટિકોણ કરી ત્યાં સાહિત્ય મળે. પણ મેં કીધું ને કે હું માટી હારે જોડાયેલો માણસ છું. બેને બહુ સરસ ગીત ગાયું હમણાં કે મારી માતાના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌ કુળદેવીની ભગવતીની કૃપા હોય જ આપણી માથે. પણ એક ખેડૂતના સંતાન તરીકે ઉચક ફાકા ફોજદારી કરતો ને જીવું છું એટલે કહું છું કે માની તો કૃપા હોય પણ આંગણે જો ગૌતરીના પગલાં થાય ને તો છોકરા હાસુ ઘી ખાય. આ સચોટ વાત છે. આંગણે માં ગૌતરીના પગલાં થાય તો છોકરા હાચું ઘી ખાય, નકર ખાય સુમૂલનો મારે. એટલે હાસ્યરસ ગમે ત્યાંથી મળે, સાહિત્ય પણ ગમે ત્યાંથી મળે. પણ હમણાં હું ટ્રેનમાં બોમ્બે મારે પ્રોગ્રામ હતો ને એટલે જાતો હતો એટલે કવિ ગમે ત્યાં મળે ભાઈ. ઉસ્તાદ બોમ્બે ટ્રેનમાં પ્રોગ્રામમાં જતો હતો એટલે વોશરૂમની મેલ પર ગયો ને તો ત્યાં એક કવિએ બહુ સરસ વાત લખી હતી. મને કે અત્યારે ભારત દુનિયા ચંદ્ર ઉપર પહોંચી છે ને તું અહીંયા હું બેઠો હોય કે દુનિયા અત્યારે ચંદ્ર ઉપર પહોંચી છે ને તું અહીંયા હું બેઠો. એટલે મેં તે બોલપેન કાઢીને નીચે લખી નાખ્યું ભાઈ હું ન્યા જ હતો પણ પાણી નહોતું. હા અઘરું છે ઘણી પણ અમુક વાતોની મર્યાદા હોય. અમુક વાતો અમુક જગ્યાએ કરાય, અમુક જગ્યાએ ન કરાય. બાકી આ ટેજની માથેથી ન બોલવાનું માણસો બોલે છે. આઈ લાઈક નોટ બધાને આપણે વંદન કરીએ છીએ. પણ અત્યારે વોટ્સઅપનો જમાનો છે અને બાળકો બેઠા એટલે મને એક વોટ્સઅપની વાત યાદ આવી કે નવા સંબંધ થાય ને એટલે એક જણાનો નવો સંબંધ થયો એટલે એની ફિયાન્સીએ વોટ્સઅપ મેસેજ કર્યો. હા હા જેનો છો એ ભાઈ એટલે એની ફિયાન્સીએ મેસેજ કર્યો કે રાજા શું કરે છે. એટલે સામેથી ઓલે બિચારે મેસેજ કર્યો કે રાજા હુતા છે કે રાજા હુતા છે. તો હોળી એની ફિયાન્સીએ પાછો મેસેજ કર્યો કે રાજા હુતા છે તો આ મેસેજ કોણ કરે છે. પછી અહીંથી મેસેજ ગયો કે હું રાજાનો બાપ મહારાજા. મૂળ એને બાપુજી ભાઈ ફોન. હે હા પણ મારો એક મિત્ર છે ધમો, એનો સંબંધ બિચારાનો ન થાય પણ ગમે એમ કરીને ગમે ત્યાં જઈને જીભ છે એની એમ તોતળે એટલે બોલે ને ત્યાં બાફીને જ આવે. એટલે અમે એને સલાહ આપી ગમા આપણે જો આપણે બોલીએ છીએ ને એટલે તોતળું ખબર પડે. મેં તું ગાવાનું રાખ, કોઈ પણ સવાલ તને પૂછે ને તારે ગાવામાં જવાબ આપવાનો. મને કે પાક્કું પાક્કું. એટલે ગાય એટલે ખબર ન પડે કે તોતળું છે બોલે છે એમ. એટલે એક જગ્યા અમે જોવાઈ ગયા અને કાંઈ બોલેલો ને અડધી કલાક ત્યાં મૂંઝાણો. અને દીકરી એમ કહેવાય કે ચા લઈને આવી એટલે રકેબીમાં ચા આપી ઉસ્તાદ અને રકેબી ભરી દીધી અને આખી રકેબી ભરી એટલે એ રકેબી ગરમ થઈ એટલે એ મૂંઝાણો. હા રકેબી ગરમ થઈ એટલે એ કે આમ ગરમ લાગતું હતું. એટલે અમે કીધું હું ફૂ કે મોઢામાં જે ફાઈટ ને ગલામ લાગે એ કે એમ નહીં ગાતા ને એને પંચમમાં જે ઉપાડ્યું. હા એને જે પંચમમાં ગીતમાં જવાબ આપ્યો સાંભળ્યું. મોજ આવે તો આગળ પડકારી કરજો. હે દલમલા દે મને દલમલા દે દેવી માતા મને દલમલા દે. એ દલમલા દે મને દલમલા દે દેવી માતા મને દલમલા દે. એ તેમ દલી પીવતા તેમ દલી પીવ દેવી માતા મને દલમલા દે. ત્યાં જે સામે પાત્ર હતું ને ઈ બાબુ એવો ને એને જવાબ આપ્યો ઈ ગીતમાં આપ્યો. એ ભૂત માલી પી ધમલા ભૂત માલી પી લદેબીની સાતો ભૂત માલી પી.
એ ભૂત માલી બી ધમલા ભૂત માલી બી હતે બીની ધાતુ ભૂત માલી બી એ ભૂત માલી હા ભૂત માલી હા ભૂત માલી બી ધમલા ભૂત માલી બી હતે બીની ધાતુ ભૂત માલી બી ગોઠવાઈ ગયું ભાઈ ગાતા આવડે તો ગોઠવાઈ જાય પણ પછી એનો સંબંધ થયો પછી એની ફિયાન્સી ને એને ઈ ધમલા એની જે થનાર પત્ની હતી ને એને કીધું કે હવે તારે ફોન જોઈ હા છોકરીનું નામ જબુ એટલે કીધું કે હે જબુ તારે ફોન જોઈએ છે એટલે કે હા ધમુ મારે ફોન જોઈએ છે તો કે કયો ફોન લઈ દઉં તને વળી ગામડાની જબુ એટલું કીધું બોલો જે સફરજનનું બટકું ભલેલું આવે ને ઈ એ ધમાએ 3 જણા પાસેથી પછા ભેગા કરીને સફરજનના બટકાવાળો ફોન તો લઈને મોકલ્યો પછી એને ફોન કર્યો ને એને કીધું ધબુ એટલે તને ફોન મળી જો એટલે હા તો એમાં ઓલું વોટ્સઅપ આવે ઈ તને હાંકતા આવડે છે તે ધબુએ કીધું કે એવું મને હાંકતા ન આવડે તમે હાંકજો હું તો વાહે બેહી લઈ દે એટલે આ તો આનંદની વાતો છે બાબુ મૂળ માણસ તો હું સાહિત્યનો છું હા પણ આ તો હું છે કે હા હળવા તમને કરવા હાટું એટલે ઘણી ઘણી વાતોની મારી પાસેથી હાસ્યરસ મળે છે અને એમાં જે ગામડાનું મારા બાપ હું જે ગામડાના તત્વની વાતો કરું જે ગામડાની માલપા કોઠા હોય ને ભણતર છે ને ગણતર છે આ યુવાનોને એટલી ખાસ વિનંતી કરીને કહું છું કે આપણા ઘરમાં વડીલ હોય ને દાદા પાસે બેહી કારણ કે 40, 50, 60, 70 વર્ષનો એનો અનુભવ તમને કહી દે હા એમની પાસે ગણતર છે હકીકત હમણાં નગર એક ગામડાના બાપા અમારે શહેરમાં સુરતમાં આવ્યા વાત સાંભળજો બહુ મજા આવી વાત છે એટલે ગામડાના બાપા શહેરમાં આવ્યા ઉસ્તાદ એટલે એ ખીહેરનો તહેવાર ને એટલે એ છોકરા પતંગ સગાવતા હતા ને બાપાએ માથે પાઘડી બાંધેલી આપણી પહેચાની બાપુ પાઘડીની હતી અત્યારે જીજે 4 ખબર પડે કે ભાવનગર જીજે 14 તમારું અમેરિકા જીજે 5 તો કે સુરત જીજે 1 તો કે અમદાવાદ આ ગાડીના પાસિંગ ઉપરથી ખબર પડે ને કે ક્યાં વિસ્તારની ગાડી છે બાકી 70, 80, 100 વર્ષ પહેલાં જેથી વાહનની વ્યવસ્થા નહોતી ને તેથી પાઘડીની પહેચાન હતી પણ એ કેવી તમને એ મોજ છે એટલે રજૂ કરું કે એ મોરબીની ઢોણી ગોંડલની જાન જામનગરનો ભૂપળો પાઘડીયા રંગ પાંચી બારાડી પાટલીવાળી બડુકો કુપાવાળી ઝાલાવાળી આટિયાળી કાળી ટીલી વાળી એ ઓખાની પણ આટિયાળી ભારે રૂપા ભરેલી ઘેરીની ગંભીર ઘેરની જોતા આંખ ઠરેલી સોરઠની સીધી ગીરનું ગોળ ગુંડાળું ગોહેલવાની લંબગોળ વાળા વગરાળું એ ડાબે જમણે પડખે એક સરખી આટી કળા ભરેલી કાઠિયાવાડી પાઘડી શીર પલાટી ભરવાડો ને ભોજપુરું રાધે શેરે રબારી પૂરી ખૂબી પરજીયા દાડા કાચેલ નારી એ બધી જુનાગઢ બાબીઓ સિપાહીને સાફો ફકીરને લીલો ફટકો મુંજાવણને માફો અને ખેડૂ વેપારીને વાણિયા તેથી પંથકે પંથકની જ્ઞાતિ મારા વાલા પાઘડીએ પરખાતી હે એ આપણી પાઘડીની એ આપણી પરંપરા હતી પણ એ દાદાએ એમ કહ્યું માથે પાઘડી બાંધેલી ફાળીઓ બાંધેલો અને કાનમાં દોરો વીટાણો કપાણો એટલે દાદાએ આમ પાઘડી પન્યું આમ કે ફાળિયું આટું કરી દીધું ને ગયા દવાખાને ડૉક્ટર સાહેબની 4 માળની હોસ્પિટલે સાહેબને કીધું સાહેબ કાન કપાઈ ગયો છે એટલે ડૉક્ટર સાહેબે કીધું કાંઈ વાંધો નહીં દાદા એ કે તમારો હતો ને એવો કાન એકચ્યુઅલી કરી દો તમારે એમાં કોઈ કંઈ ન જાય કે કાન નવો ફિટ કર્યો દાદાએ કીધું એ વાત થાય છે પણ સાહેબ પૈસા કેટલા થાય એટલે ડૉક્ટરે કીધું દાદા આના કાન રિપેર કરવાનો ને 40,000 રૂપિયા થાય એટલે દાદાએ કીધું કે ભાઈ કપા હમણાં વેચ્યો છે 20,000 પીડ્યા છે 20 બાકી રાખવા દો કે કાંઈ વાંધો નહીં દાદાએ 20,000 જમા કરાવ્યા ઓપરેશન કર્યું 6 મહિના થઈ ગયા ટાંકા બાકા તોડીને કમ્પ્લેટ પછી દાદાને એમ જો બોલા ડૉક્ટરના 20,000 બાકી છે દેવા જવું જોઈએ દાદા ગયા સાહેબની પાસે કીધું સાહેબ આપણે 20,000 બાકી છે કે હા કે હાલજો પછી સાહેબને કીધું સાહેબ એક વાત પૂછું કે હા સાચું બોલજો કે હા આ કાન તમે જે ફિટ કર્યો ને કે હા એ કોઈક બહેનનો છે ડૉક્ટર ઊભા થઈ ગયા કે અહીંયા 40 જણાનો દાદા સ્ટાફ છે મારી એક સિવાય ખબર નથી તમને ખબર કેમ પડી કયો દાદા કે ન કહું બોલો સાહેબ ગળગળો થઈ ગયો દાદા કયો કે ન કહું સાહેબ કે દાદા કયો દાદા કહો દાદાએ કીધું કહું ખરો પણ એના 80,000 થાય એટલે બોલે સાહેબે કીધું 20,000 મારે લેવાના એવું ભૂલી જાઓ આ 20 તમે જમા કરાવ્યા ઈ અને આ માથે બીજા 40 પણ તમે કયો પછી દાદાએ કીધું કે સાહેબ આ કાન તે જે ફિટ કર્યો ને કે હા એનાથી મને સંભળાય છે પણ સમજાતું કાંઈ નથી એટલે હાસ્યરસની વાતો છે ઘણી જગ્યાએથી ઘણી રીતનું બાપુ આપણને હાસ્યરસ મળતું હોય
અને અમારે સુરતની મહેલ પર તો આમ જોવો તમને કહું ને કે જ્યાં જોઈને ત્યાં હાસ્યરસ મળે. અમારે તાપી નદી છે ને એમાં તાપીના આ નદીને કાંઠે આમ જે યોગી શોક ને વરાસા વિસ્તારની રહ્યો ને ત્યાં બહુ કાર્યક્રમો થાય, કથાઓ એટલી બેસે. અમારે મોટા વરાસાની માલપા ન થાય એટલે મને કે તમારે કે આમ પ્રોગ્રામ કરવા ત્યાં જાવ આણપા કેમ ન થાય? મેં કીધું ભાઈ એ છે ને કર્ણની ભૂમિ છે, ત્યાં દાનની ભૂમિ છે. મને કે આ બાજુ મેં કીધું લોનની છે. હા, અમારે મિથિલાની માલપા હું રહું ને હમણાં ગણપતિ ઉત્સવ હતો ને એટલે મીડિયાવાળા આવ્યા મને કે કવિરાજ કે ગણપતિ આવ્યા છે તો એમના વિશે બે શબ્દો કયો. મેં કીધું 2 વર્ષથી આ રહેવા આવ્યા, લોન વિඤ્ઞાનું કોઈ આવ્યું ગણપત બાપા છે, બાકી કાંઈ લોન વિඤ્ઞાનું નહીં, બધું લોનમાં હાલે છે ભાઈ. એટલે હાસ્ય રસ તો મારા વાલા ગમે ત્યાંથી નીકળે. અને સમજવામાં બહુ અમારા જીવનની મેલ પાસે હાસ્યરસ બનતું જ હોય એવું નથી. હમણાં હું મારા વાઈફ આ નવું મકાન મેં લીધું એટલે બેઠા હતા, એટલે મારા પાટલા